કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 11 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 11 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ સંમેલન ક્યાં યોજાયું હતું? સાચો જવાબ છે ઇન્દોર, એટલે કે મધ્યપ્રદેશ. બીજો પ્રશ્ન છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કયા દેશમાં સ્થાપિત કરવામાં આવશે? સાચો જવાબ છે ઇઝરાયલ. ત્રીજો પ્રશ્ન છે. કઈ રાજ્ય સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ચોથો પ્રશ્ન છે. ફ્રોમ ફર્સ્ટ લેડી એ મેમોરિયલ નામનું પુસ્તક કોણે લખ્યું? સાચો જવાબ છે જીલ બાઇડન. પાંચમો પ્રશ્ન છે. ઇઝરાયલ વિરુદ્ધ ઓપરેશન નસ્ન કોણે શરૂ કર્યું? ઇઝરાયલ વિરુદ્ધ ઓપરેશન નસ્ન કોણે શરૂ કર્યું? સાચો જવાબ છે ઈરાને. છઠ્ઠો પ્રશ્ન છે. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 12 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે. ભારતનું પ્રથમ AI સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત થશે? સાચો જવાબ છે ગુજરાતમાં. આઠમો પ્રશ્ન છે. FFE બેસ્ટ બેંક એવોર્ડ 2026માં બેન્કર ઓફ ધ યર પુરસ્કાર કોને મળ્યો? સાચો જવાબ છે કે સત્યનારાયણ રાજુ. નવમો પ્રશ્ન છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી કોણ બન્યા? સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. 10મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્ત્રી રાઇટ પહેલ કઈ રાજ્ય સરકારે શરૂ કરી? સાચો જવાબ છે તેલંગાણા. તો આ હતા 11 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.